નમસ્કાર મિત્રો, પાર્ટ 1 માં આપણે જોયું હતું કે અમદાવાદના કાંકરિયા લેકમાં આવેલું કમલા નહેરુ જીઓલોજીકલ ગાર્ડન, જ્યાં આપણે જોયા હતા હાથી, વાઘ, સાપ, અનેક પ્રાણીઓની રસપ્રદ દુનિયા. તો મિત્રો, હવે આજના પાર્ટ 2 માં આપણે જોવાના છીએ કાંકરિયા લેક અને તેમાં આવેલ અનેક મજાની એક્ટિવિટીઝ અને પ્લેસ. તો મિત્રો, અહીં શું છે? બોટિંગ, બટરફ્લાય પાર્ક, બલૂન સફર, ટોય ટ્રેન, ફૂડ ઝોન અને ઘણું બધું. ને સાથે સાથે હું બતાવીશ કે આ બધી જગ્યાઓની ટિકિટ કેટલી છે. અને જો મિત્રો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજનો મજેદાર અને મસ્તીથી ભરેલો વ્લોગ. વેલકમ ટુ પાર્ટ 2 ઓફ કાંકરિયા લેક પાર્ટ 2. પહેલા આપણે તમને દેખાડી દીધું ઝૂ પાર્ક, કે આખે આખું આપણે ઝૂ દેખાડ્યું હતું. તો એનાથી થોડાક આગળ આવ્યા હતા તો આપણે એડવેન્ચર પાર્ક આવી ગયું. એની ટિકિટ કંઈક આ પ્રમાણે હતી, અમુકની 5-60 હતી, અમુક જણાની 90 હતી. પછી જેવું કંઈક પાર્ક એમ એનાથી આગળ આવતા બટરફ્લાય પાર્ક, કે જેમની ટિકિટ નાના બાળકો માટે 5 રૂપિયા, મોટા માટે 10 રૂપિયા હતી. જો તમને પેલા અહીંથી આખો એમને બારેથી તળાવનો વ્યૂ દેખાડ દઉં. કાંઈ અંદર જવા તો નથી દેતા અત્યારે, ફિલહાલ કાગડા એની મોજ કરે અહીંયા અંદર જવાની. બાકી આખે આખું તળાવ છે. અહીંયા જ ગ્લાસ ટાવર છે. આર્યું ને કંઈક વહીચી જો મોન્ટુભાઈ એમ કહેતો શું હતું, કેના ઉપરથી પડ્યો હતો? SBI નો લોગો, બેંક નો લોગો ને એના ઉપરથી આના ઉપરથી SBI નો પડ્યો હતો. હા બરોબર. કે જો વહીચે ગોળ તળાવ અહીંયાથી આમ રસ્તો હોય ને વહીચે ઓલું છે ને, એટલે SBI માં એવી રીતના છે ને. અહીંયા બોટ વગેરેની છે કે જેને બોટિંગ માટે જવું હોય ને આગળથી નીચે જવું પડે. શું કહે તું ફેર? કેવું લાગ્યું તને? આવા જેવું અહીંયા બધાને ઓડિયન્સને કહી દે, આવા જેવું જ છે ને. હા, કેવું લાગ્યું તને? એક્સપિરિયન્સ તો ગયો તમને તમારો? ફર્સ્ટ ટાઈમ છે તો સારું લાગ્યું મને, નવું જાણવા મળ્યું મને. એક્સપિરિયન્સ થોડોક નવો છે મારો. અહીંયા બે બેઠો શું કરે કઈ ખબર નથી પડતી. પફ ખાલી જો ને. આજે રવિભાઈ એવા એક ફ્રેશ થઈને આવ્યા. ટ્રેનની સુવિધા અહીંયા છે, જેને લોકોને ન ખબર કહી દો. આખું જેને તળાવ રખડવું હોય ને ગોળ પરિક્રમા કરવી ને, ટ્રેનની સુવિધા. ટ્રેનની ટિકિટ કહી દઉં 30 રૂપિયા ટિકિટ છે. કંઈક નાના બાળકો માટે 20 રૂપિયા કેમ છે. હાલો હાલે જો તમે જૂના જમાનામાં આપણે ઓલી આવતી ને કોલસાવાળી ટ્રેન, એ ટાઈપની છે. મિની ડિઝની આ જો કેમેરામેન કોઈને લગનનો કોન્ટ્રાક્ટ કે રહેવો હોય એટલે ડાયરેક્ટ ઓર્ડર કરી દેજો. ભાવેશ પરમાર. મિની ડિઝની લેન્ડ જેવું લાગે. આ શું હોય? આ દેખાડો મત્સ્ય ભવન. મત્સ્ય ભવન. આમાં જવાનું કી હે? આની ટિકિટ તમને જણાવી દઉં. પુખ્ત વયના વ્યક્તિઓ માટે 5 રૂપિયા, 5 રૂપિયા. 5 થી 12 વર્ષના વ્યક્તિઓ માટે 2 રૂપિયા અને એડલ્ટ માટે 5 રૂપિયા. આપણા માટે 5 રૂપિયા છે. આવે બાજે બાકાજી શું ભાઈ ચારા તે શું કહી રાખે અમને? હે બોલશે નહીં વ્લોગમાં. હવે કઈક ચારા કરીને વહી જાય એટલે આ સારો થાય ભાઈ. હવે પૂરું ભાઈ નું. कुछ बोल पा रहा है कि नहीं बोल पा रहा है? नहीं, यहाँ पर WWE यहाँ पर पुलिस भेजी जाए मेरे साथ. पुलिस भेज दी जाए जल्दी से जल्दी मुझे बचाया जाए. જોઈએ હવે અંદર શું છે. માછલી ઘર હે તો કેવી માછલી હે.
કેટલી માછલી જોઈને એમાંથી આ તો હાવ કઈક અલગ જ છે. જો કેવી હાવ શાંત એમ લાગે છે ને કે આમ મૃતદેહમાં પડી પણ ડગે જો ભાઈ એને લાંબી કેટલી માછલી છે એક અહીંયા છે અને એક આમની પડી જો એક પિરાના છે અહીંયા આ માછલીનું નામ છે પિરાના નહીં પિરાના હોય દાંતની મોટા હોય ને માંસાહારી હોય આ પિરાના માછલી માછલી ઘરે જોઈ લીધું હવે જાય આપણે બારે જમવાનું તમને દેખાડી દીધું થોડું ખાઈ લઈ અને ભૂખ લઈ ગઈ એટલે થોડું ખાઈ નાખી વળી હાલવાનું ચાલુ કરીને થાકી ગયા અમે ફૂલ એટલે હવે તો નક્કી ન કહેવાય ગ્લાસ ટાવર એની બધે જાય બારેથી તમને બધું દેખાડી દઈશું એ બધી તમને દેખાડી દઈશું ઇન્ફોર્મેશન તમને નાખી દઈ દઈશું જો તમારે આવવું હોય તો તમને કામ લાગે એવો બ્લોગ તો બનાવી દઈશું ફાઇનલ પણ અંદર નહીં જઈ લાગે તમારી હાલત એવી નથી પોઝિશન બહુ અત્યારે બહુ કે બહુ થાકી ગયા છે હજી ઘરે પહોંચવાનું છે પાછું એટલે હવે જે નેક્સ્ટ આવે તમને એ તો ડાયરેક્ટ દેખાડી હવે એ નાસ્તાનો વિડીયો નાસ્તાને જોઈને ભૂખ તો લાગી જ જાય છે અને તળાવની પાયરે બે તો નીંદર આવે કરી તો કરે કે આખિરકાર બોલે કે હા જો હાલતા આગળ આવ્યા તે જ આપણા મહાદેવનું મંદિર દેખાઈ ગયું સદાશિવનું મંદિર છે ને એની જ બાજુમાં કઈ વાડી છે નગીના વાડી કે જે આપણે વચ્ચે જવાનો રસ્તો હતો ને અહીંયા હતો જો આપણે આગળથી તમને દેખાડ્યો હતો ને લગભગ આ SBI નો લોગાનો વેચે જવાનો રસ્તો આ છે એની સામે છે સ્પેશિયલ બાળકો માટે કિડ્સ શું છે નામ ક્યાં ગયું હાઈ રહ્યું કિડ્સ સિટી બાળકો તો અમારામાંથી તો કોઈ છે નહીં પણ અમુક એવી હરકતો થઈ જાય છે તો બાળકો જેવા લાગે છે કે જ્યારે બે મિત્રો મળે ત્યારે એવી જાજે ભેગે ચારાની કરતા હોય અમારે તો અંદર જવું નથી બરોબર તમને બાયણેથી હું દેખાડી દઉં કે કેવો લુક છે અને કેવું અંદર હોઈ શકે જો આવી રહ્યો હા એનો બોર્ડ છે બાળકોનું એક નવું શહેર નવી દુનિયા કે જ્યાં બાળકોને મજા જ આવી જાય એમ ટિકિટની ટિકિટ લખેલી છે લગભગ આઈ થિંક ક્યાં લખેલી હા એ રહી જો કિડ સિટી 50 રૂપિયા બાળકો માટે 100 અને શૈક્ષણિક માટે 80 કાંકરિયાર ગેટ નંબર 7 પાસે છે જેના બાળકોને અહીંયા આવવું હોય તે આવી શકે છે ખૂબ મોજ કરી શકે છે વળી પાછા બેસી ગયા છે આપણા બધાય ફૂલ આ થાકી ગયા છે તો વિચારો કે હું કેટલો થઈ ગયો બોલે જ કરું તો હાલે નથી બેવું કામ પૂરું જ નહીં થાય કોઈ અહીંયા કોન્ટેન્ટ ક્રિએટર એટલે જડતા નથી હજી લગીને એક બ્લોગર જડ્યો હતો અને એક સપોર્ટ કરવા વાળા જડ્યા હતા બે એ પછી એનાથી આગળ વળી ઇતકા લપસ્યા છે એ ઓલી સાઈડ તો ફજીત ને એવું બધું છે કે જે મોટું હોય એમાં જે મોટા ને નાના બધાય બેસી શકે એની ટિકિટની થોડીક મોંઘી છે ને મને તો ફજીતમાં ને એવા ચક્કર ચડે ફજીતમાં તો હું બેઠો નથી તને તારે હાલે ફજીતમાં હું નથી હવે આપણે ગ્લાસ ટાવર બાજુ જઈએ એ તમારા માટે થોડોક સરપ્રાઈઝ રાખવો અહીંથી તમને નથી દેખાડી દેવો નકર પછી તમે આગળ બ્લોગ જોઈશો નહીં આની કઈ ફી નથી અહીંયા તો ફ્રીમાં છે બધી 0 રૂપિયા આપણે જે 10 રૂપિયા દઈને આવ્યા એમાં આ બધું આવી ગયું બરોબર પછી એનાથી આગળ આ એક કામ કહ્યું જોવો આપણને કે ટોયલેટ બ્લોક છે ગમે ત્યાં ટોયલેટ છે એમ થોડુંક હાલીને એટલે આપણે નકર તો જજે ભેગી તકલીફ રહી આપણને અને ઝાડવાની વાત કરું તો ઝાડવા તો અઢળક કહીએ ને સિટીમાં ઝાડવા લુપ્ત થઈ ગયા પણ અહીંયા તો ઝાડવા જેટલા છે કે આખા સિટીની જરૂર નથી તોય હાઈવે કયો રોડ કયો અમદાવાદના મોસ્ટ ઓફ ઝાડવાનું પ્રમાણ વધારે સ્વચ્છતાનો નંબરે ગુજરાતમાં લગભગ પહેલા નંબરે હમણાં અમદાવાદ આવ્યું એ વાત આપણે સાંભળી છે અને ન્યૂઝમાં અહીંયા બધી જોઈ છે મેં આપણે બાળકો માટે અહીંની બાલવાટી મને ચક્કર ચડ્યો મારે ક્યાંય નથી જોવું અહીંયા બધી જોવાના બાળકો માટે આપણા માટે નથી થાકી ગયા કાકા હવે ક્યાં દેખાડી દઈ જો આવી ગયો બાલવાટિકા સ્પેશિયલ ફોર ચિલ્ડ્રન ડાયનાસોર પાર્ક ને આવા કેટલાય પાર્ક આવે અંદર આ ગ્લાસ ટાવર જો ઉપર દેખો બાજુમાં જઈને તમને દેખાડું આ જમવાનું નાસ્તાનું ને બધું એમ પછી આ એન્ટ્રી ટિકિટ 50 રૂપિયા એન્ટ્રી ટિકિટ 50 રૂપિયા આમનો નાસ્તાનું કોઈને નાસ્તો કરવા આવવો હોય તો નાસ્તાના ઘણા 80 થી ચાલુ થાય ને 160 ને 220 લગી છે આલી બાજુ એમ 50 60 35 એ આ હે આનો ગ્લાસ ટાવર જોઈએ ગુજરાતનો પહેલામાં પહેલો હોય લગભગ મને કાલ સર્ચ માર્યું તો એવું જાણવા મળ્યું ગુજરાતનો પહેલો લોકો જો કેવી મોજ કરે ઇન્ડિયાનો પહેલો આપણે ખબર નથી કઈ ઇન્ડિયાનો પહેલો ગ્લાસ ટાવર અમદાવાદ ને મને રાયથી જોઈને ચક્કર ચડે પીવું ખાવ તો ખાવાની ઈચ્છા તો નથી હાલો તો હવે જોઈએ હવે વિચારી જઈશું તો તમને દેખાડું
નકર પછી બાયણે નીકળી કેમ કે પબ્લિક ની વધારે બધા મારા સામું જોવે બીજો કઈ વાંધો નથી. ત્યાંથી જવાના જ ખાલી 50 રૂપિયા અહીંયાથી ને ગ્લાસ ટાવર ઉપર જવાના પણ 100 બધા 170 લગભગ 170. એટલે અરાઉન્ડ બોલો વિચાર કરો અમને એમ લાગ્યું 50 હવે અંદર જવાના જાણકારી મળી સારું કહેવાય જાણકારી મળી ગઈ. અને હવે આપણે તમને દેખાડું ને તો ઉપર આની ઉપર અંદર જઈને સ્નો પાર્ક ની અંદર એટલે આપણે ગોળ ગોળ ફરે ખબર આખા ઊંધા થઈ જાય ઉપર ચકેડી જેવું ફરે એને શું કે હુડકા જેવું આવે હુડકો આમ જઈને આમ જાય ને આખું ગોળે ફરે. રાઈડ છે ઘણી બધી રાઈડ છે. ખજી છે લગભગ ખજી છે ને ખજી છે આ મેળાની ગોયણ છે ટૂંકમાં એ 12 માસ હોય એ હું ફરી પાછું નાસ્તાનું આવી ગયું લ્યો જેમ તમને કીધું હતું એમ નાસ્તાનું લાગડ તમને જોવા જડી જાય અહીંયા ઠંડ પીણું એમ કરવો હોય નાસ્તો પીવું હે પીલે હાલ લેતો ઘણા રૂપિયા તારી આગળ જા 20 રૂપિયાનું છે લી હો વરી જ્યાં ખાવા પીવાનું દેખાય ને બધી સ્ટોપ થાય અમારે આપણી સાથે એક મિની સ્કેમ થઈ ગયો છે 20 રૂપિયાનો પૂરા 20 રૂપિયાનો ગ્લાસ ટાવર તમને દેખાડ્યો હતો ને એની બાજુમાં જ નાસ્તાની તમને દેખાડ્યું હતું ને એ ઠંડા થવા માટે ગયા હતા બોલીને સાયકા રાખી બધા કે ઠંડા થઈ નાખી તે 20 વાળી ઓલી પેપ્સી આવે ને બધા એ લીધી 2 માઉન્ટેન લીધી રખેલી પ્રાઇસ 20 રૂપિયા હતી એટલે 4 લીધી અને 80 થવા જોઈએ ભાઈ 100 રૂપિયા લઈ લીધા 25 કાકા 20 રૂપિયાનો સ્કેમ થઈ ગયો અમારે 20 રૂપિયા એમઆરપી લખેલી હવે આપણે પહોંચી ગયા એડવેન્ચર પાર્ક આગળ એડવેન્ચર વર્લ્ડ સોરી આ રાઈડ હોય બધી મોટા માટે અમે જાતા નથી એન્ટ્રી ફ્રી છે પણ અંદર જઈને રૂપિયા લઈશું મને ખબર એન્ટ્રી ફ્રી છે બધી પણ એન્ટ્રી ના 50 રૂપિયા હતા ગ્લાસ ટાવર આ કાકડિયા તળાવ જોઈ લ્યો તમે અત્યારે સાંજનો વ્યૂ હા પણ નાસ્તાનું નહીં બહુ હોય વરી પાછું નાસ્તા તો હોય જ નહીં હવે રખડીને આવતા રહ્યા ઈ ઘૂમે વરી પાછું રિટર્ન આપણે આવ્યા ત્યાં પૈસા ફરીને ઠેઠ પહોંચી ગયા આપણા ગેટે બસ આપણે 4 નંબરના ગેટે સેન્ટર ગયા હતા ને અહીંયા પાછા પહોંચી ગયા વરી પાછો આપણે જો પાર્ક વાળો વિડીયો હતો ને હજી ન જોયો હોય તો જોતા આવજો ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઈશું કે પાર્ટ 1 એમાં પ્રાણીઓ બધા પ્રકારના સિંહ વાઘ ચિત્તો તો નહોતો પણ અલગ પ્રકારના જોઈએ ન હોય ને એવા પ્રાણીઓ દેખાડેલા હે એટલે આખો બ્રિજ આવી જાય આ બ્રિજ શું આપણે શું એ કાકરિયા કેમ કે જે અટલ બ્રિજ પેલા ગયા હતા ને એટલે અટલ બ્રિજ નો યાદ આવી ગયું અટલ બ્રિજ વાળો તમારો વિડીયો જોવો હોય એની લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશું એનો એક જોરદાર વ્લોગ બનેલો હોય મજા આવી ગઈ એ જોતા હોય હા જો રાઈડ અત્યારે બંધ છે હજી જ નહીં મને આમાં બહુ બીક લાગે હું બેઠો જ નથી તો હવે આવી ગયા ઈ પાછા તો વ્લોગનો એન્ડ કરી નાખીએ આપણે આપણે અહીંથી જ આવ્યા હતા અહીં પૂરું કરી નાખીએ હવે તો હવે અમદાવાદનો એક નવો કાંઈક એરિયો કે જ્યાં તમને ખબર હોય કે આવું બ્લોગ બનાવવા જેવું છે કે રખડવા જેવું છે તો કમેન્ટમાં જણાવજો 1-2 દિવસમાં તો ભાઈ કે આપણે અહીંયાથી બ્લોગ બનાવતા હોઈએ કેમ કે અમારા ભાઈ 3 થી 4 દિવસ છે બધી ને બાકી જે આ વ્લોગ એ કાકરિયા તળાવનો એ અહીંયા લગી રાખી હવે મળી એક નવા વ્લોગમાં નવા એક કન્ટેન્ટ સાથે નવા એક કોલેબોરેશન સાથે ત્યાં સુધી જય શ્રી રામ રાધે રાધે